નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના એક પ્રશ્નની ચર્ચા કરશું જે તમને 3 માર્ક્સનું પૂછાય છે. વોકેબ્યુલરી ઉપર આધારિત. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. તમારું શબ્દ ભંડોળ કેટલું છે એની ચકાસણી કરતો એક 3 માર્ક્સનો પ્રશ્ન તમારા બોર્ડના પેપરમાં પૂછાય છે, જેની આજે આપણે ચર્ચા કરશું. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. કયો શબ્દ ક્યાં ઉપયોગી છે એ વસ્તુની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. આના માટે શબ્દોના અર્થ જાણવા ખૂબ જરૂરી છે. તો આ શબ્દોના અર્થ અને તેના ઉપયોગની જાણકારી ચકાસતો પ્રશ્ન એટલે વોકેબ્યુલરીનો પ્રશ્ન. વોકેબ્યુલરીનો પ્રશ્ન પરીક્ષામાં 3 ગુણનો પૂછાય છે. તે તમારા શબ્દ ભંડોળની ચકાસણી કરે છે. આ પ્રશ્નની અંદર એક પેરેગ્રાફ આપેલો હોય છે, એક ફકરો આપેલો હોય છે. એ ફકરાની અંદર 3 ખાલી જગ્યાઓ હોય છે અને એ ખાલી જગ્યાઓના જે જવાબ છે એ પણ તમને આપેલા હોય છે 3 વિકલ્પ રૂપે. કયો શબ્દ કઈ ખાલી જગ્યામાં મૂકવાનો છે તે તમારે નક્કી કરવાનું હોય છે. હવે આપણે આ પ્રશ્નના કેટલાક ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ મેં તમારી સ્વાધ્યાય પોથીમાંથી લીધેલા છે. પહેલું જે ઉદાહરણ છે એની અંદર 3 શબ્દો આ પ્રમાણે છે. રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે પ્રત્યુત્તર આપ્યો અથવા જવાબ આપ્યો. પોઝ્ડ એટલે અટક્યા અથવા રોકાયા. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું. હવે આપણે પેરેગ્રાફ જોઈએ. The teacher was explaining the meaning of the poem. She gaped for some time and asked the children if they had understood the poem. The children gaped with loud yes. The teacher gaped with the explanation. આનું ગુજરાતી ભાષાંતર એવું થાય કે શિક્ષિકા કાવ્યનો અર્થ સમજાવી રહ્યા હતા. તેણી થોડી વાર માટે ખાલી જગ્યા અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ અર્થ સમજ્યા હતા કે કેમ. બાળકોએ મોટેથી હા માં ખાલી જગ્યા. શિક્ષિકાએ સમજૂતી ખાલી જગ્યા. તો અહીં આપણે જોઈએ છીએ કે the teacher was explaining the meaning of the poem. શિક્ષિકા કાવ્યનો અર્થ સમજાવી રહ્યા હતા. she ખાલી જગ્યા for some time. તો આમાં paused એ જવાબ આવશે. રોકાયા, અટક્યા. she paused for some time and asked the children if they had understood the poem. The children ખાલી જગ્યા with loud yes, મોટેથી હા માં એમણે જવાબ આપ્યો. જવાબ આપવા માટે અહીંયા રિસ્પોન્ડેડ શબ્દ છે. તો રિસ્પોન્ડેડ શબ્દ બીજી ખાલી જગ્યામાં આવશે. The children responded with loud yes. The teacher gaped with explanation. અહીંયા કન્ટિન્યુડ આવશે કે શિક્ષિકાએ સમજૂતી ચાલુ રાખી. કન્ટિન્યુ એટલે ચાલુ રાખ. કન્ટિન્યુડ. તો આ રીતે આખો પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કરશું. The children was explaining the meaning of the teacher was explaining the meaning of the poem. She paused for some time and asked the children if they had understood the poem. The children responded with loud yes. The teacher continued with the explanation.
ઉદાહરણ નંબર 2 જોઈએ તો એમાં 3 શબ્દો છે. એન્શ્યોર, એન્શ્યોર એટલે ખાતરી કરવી. ડેમેજ એટલે નુકસાન, અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ફકરો આમ છે: people have now realized the importance of trees to protect the gap. We must gap that we do not gap our environment. આનો અર્થ એ થાય કે લોકો ખાલી જગ્યાના રક્ષણ માટે વૃક્ષોના મહત્વ વિશે સભાન બન્યા છે. રિયલાઇઝડ એટલે સભાન બનવું. આપણે ખાલી જગ્યા કે આપણે પર્યાવરણને ખાલી જગ્યા ન પહોંચાડીએ. અહીં તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય છે પીપલ હેવ નાઉ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ ટુ પ્રોટેક્ટ ધ, અહીંયા એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, પર્યાવરણની સુરક્ષા. અહીંયા એન્વાયરમેન્ટ શબ્દ આવશે. વી મસ્ટ ખાલી જગ્યા ધેટ, વી મસ્ટ એન્શ્યોર ધેટ. એન્શ્યોર એટલે ખાતરી કરવી જોઈએ, આપણે ખાતરી કરવી જોઈએ. વી ડુ નોટ ખાલી જગ્યા અવર એન્વાયરમેન્ટ, વી ડુ નોટ ડેમેજ અવર એન્વાયરમેન્ટ. તો આખો પેરેગ્રાફ આ રીતે આપણે લખશું. People have now realized the importance of trees to protect the environment. We must ensure that we do not damage our environment. હવે પછીનું જે ઉદાહરણ આપણે લેશું એ 4 ખાલી જગ્યાવાળું ઉદાહરણ છે. તમારી સ્વાધ્યાય પોથીની અંદર જે આવા ઉદાહરણ આપવામાં આવ્યા છે એ બધા 4 માર્ક્સ વાળા છે, 4 ખાલી જગ્યા વાળા છે. એટલે હવે આપણે એક ઉદાહરણ એવું લેશું કે જે 4 ખાલી જગ્યા વાળું છે. આ ઉદાહરણના જે શબ્દો છે એના અર્થ આ પ્રમાણે થાય છે. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ડેકેડ્સ એટલે દશકો, 10 વર્ષનો સમયગાળો હોય એને દશક કહેવાય છે, એનું બહુવચન છે ડેકેડ્સ. ડેવલપિંગ એટલે વિકસિત કરવું. ટુ ડેવલપ નો અર્થ થાય છે વિકસાવવું અથવા વિકસિત કરવું. રિસર્ચ એટલે સંશોધન. હવે આપણે પેરેગ્રાફનું વાંચન કરીએ. Our scientists have succeeded in gap surface to surface missile. There is gap all over the country. It is a result of gap of hard work and gap. ખાલી જગ્યાને અંગ્રેજીમાં ગેપ અથવા બ્લેન્ક કહી શકાય. તો આ પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર આપણે આ રીતે કરી શકીએ કે આપણા વૈજ્ઞાનિકોએ જમીનથી જમીન પર પ્રહાર કરનાર મિસાઇલને ખાલી જગ્યા કરવામાં સફળ થયા. આખા દેશમાં ખાલી જગ્યા છે, તે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું પરિણામ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે our scientists have succeeded in ખાલી જગ્યા સરફેસ ટુ સરફેસ મિસાઇલ, જમીનથી જમીન ઉપર પ્રહાર કરનાર મિસાઇલને વિકસિત કરવામાં સફળ થયા છે. વિકસિત કરવું એટલે ડેવલપ, એટલે અહીંયા ડેવલપિંગ આવશે. ડેવલપિંગ સરફેસ ટુ સરફેસ મિસાઇલ. There is ખાલી જગ્યા all over the country. There is excitement. આખા દેશમાં ઉત્તેજના છે. There is excitement all over the country. It is a result of ખાલી જગ્યા of hard work and ખાલી જગ્યા. It is a result of decades of hard work and research. આખો પેરેગ્રાફ આ રીતે આપણે લખશું. Our scientists have succeeded in developing surface to surface missile. There is excitement all over the country. It is a result of decades of hard work and research.
વિદ્યાર્થી મિત્રો, હવે હું આ પ્રકારના બે પેરેગ્રાફ તમને હોમવર્કમાં આપું છું. આ બે પેરેગ્રાફની PDF ફાઇલ તમને મળી જશે, પણ એનો અર્થ હું તમને અહીંથી સમજાવી દઉં છું. પહેલા પેરેગ્રાફની અંદર જે 4 શબ્દો છે એ આ પ્રમાણે છે. સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. ઓબ્વિયસ એટલે દેખીતું. થ્રેટ ખતરો. એન્ઝાઇટી ચિંતા. પેરેગ્રાફ આ પ્રમાણે છે. There are many parents who are never ખાલી જગ્યા who are never gap with their children's performance. Hence, it is gap that many children suffer from gap and depression. Today, stress is a big gap for the health of children. તો ઉપરના શબ્દો તમારે આ 4 ખાલી જગ્યાઓમાં મૂકવાના છે. કયો શબ્દ કઈ ખાલી જગ્યામાં આવે તે નક્કી કરી અને આ લેસન કરવાનું છે. બીજો પેરેગ્રાફ આ પ્રમાણે છે. એ પેરેગ્રાફના જે 4 શબ્દો છે આમ છે. રિયલાઇઝ ભાન થવું. ઓફર એટલે ઓફર. સ્ક્વોન્ડર વેડફવું. લેન્ડ ઉછીનું આપવું અથવા ધીરવું. ડુ યુ ગેપ હાઉ એક્સપેન્સિવ ધીસ ડ્રેસ ઇઝ? How much discount does the shopkeeper gap for it? You should not gap your money, and I will not gap you any money. તો આ પણ 4 શબ્દો છે, તમારે 4 ખાલી જગ્યાઓમાં મૂકવાના છે.